અમારા પત્રકાર મિત્રો આવી રહ્યા છે કવરેજ કરવા માટે. વધુમાં વરસાદ છે મોડાસા શહેરમાં અને હરિયો આવે ને કેમ કે દરિયા કિનારે એવું લાગે છે તો વેવ્સ આવે છે. હા ચાલો. કેવું લાગ્યું? ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. વ્લોગ આજે નહોતો બનાવવાનો પણ વરસાદની જે શરૂઆત થઈ છે ને એના કારણે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ અને અમે મજા આવી રહી છે વ્લોગ બનાવવાની. રેડ એલર્ટ છે અમારો જે જિલ્લો છે અરવલ્લી જિલ્લા ઉપર અને એના કારણે વરસાદી માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ શનિવાર છે. તમે દ્રશ્યો બતાવું. ધોધમાર વરસાદ, 5 અલગ અલગ સિસ્ટમો સક્રિય છે અને જે આગાહી છે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. વાગ્યા છે 11:20 એટલે કે ખૂબ ભારે વરસાદની આગાહી વચ્ચે ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ હવે કવરેજ કરવા માટે. મિત્રો જુઓ, જોરદાર વરસાદ છે. વ્લોગમાં તમે જોઈ શકો છો જાણે કે આપણે તળાવમાં ફરતા હોઈએ એવો માહોલ છે 4 રસ્તા વિસ્તારમાં. ખૂબ સુંદર વરસાદ પડી ગયો છે. એટલે મિત્રો આવી ગયા છે કવરેજ કરવા માટે ફરી એકવાર. સંકેતભાઈ, કેવું છે માહોલ? બસ જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જે આગાહી આપી છે તેને લઈને વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે. એટલે તમામ લોકો સાવચેત રહેવું અને જ્યાં જરૂર પડે તે તંત્રનો સંપર્ક કરવો. યસ. આજે વિપુલભાઈ, આજે જોરદાર વરસાદ છે. હા દીકભાઈ, વરસાદ છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ મોડાસામાં વરસ્યો છે. લગભગ 2 ઇંચ જેટલો વરસાદ 1 કલાકમાં ખાબકી ગયો છે. એટલે લોકોને હવામાન ખાતાએ પણ આગાહી આપી છે. એટલે લોકોને આપણે ખાસ એ વિનંતી કરીએ છીએ કામ વગર બહાર ના નીકળવું, વાહનો લઈને બહાર ના નીકળો, કામ ના હોય તો ઘરમાં રહો. ઓકે, ચોક્કસથી ભાઈ તંત્રએ પણ રજા આપી દીધી, જાહેર રજાઓ આપી છે શૈક્ષણિક સંસ્થાઓમાં. અને આ જે પ્રકારનો માહોલ છે લગભગ 15 થી 20 મિનિટની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ છે. પત્રકારો જોઈને બંધ થઈ જાય છે. આ 4 રસ્તે તમે ટોળો તહેવાર આવ્યો એવું હોય છે એટલે વરસાદ જતો રહ્યો પાછો. વાત તો આથી જ પત્રકારો આવે એટલે થઈ જાય છે. આપણે પણ ટ્રાફિકની કામગીરી કરી લીધી થોડી વાર કે ભાઈ લોકોને તકલીફ ના પડે એ રીતે. અમારા પત્રકાર મિત્રો આવી રહ્યા છે કવરેજ કરવા માટે. અમે ઓલરેડી જો આ પાણીમાં છીએ અત્યારે હાલ. અને આ છે શહેરનો બસ સ્પોટ વિસ્તાર. ભાઈ મજામાં? આ બસ સ્પોટ વિસ્તાર છે. ધોધમાર વરસાદ છે મોડાસા શહેરમાં અને સ્વાભાવિક છે કે માત્ર થોડીક ક્ષણોમાં વરસાદ પડે ને એટલે પાણી ભરાઈ જાય. લગભગ આ અડધો 1 કલાકમાં પાણી ખાલી પણ થઈ જશે. મારી પાસે તમે જોઈ શકો છો કે બસ સ્પોટ છે અને બસ સ્પોટની જે જગ્યાની પાછળની વિસ્તારમાં આ પ્રકારનું જે વરસાદ છે એ પડ્યો છે અને એના કારણે આવા પાણી ભરાઈ ગયા છે. કવરેજ કરી રહ્યા છે સમાચારમાં. પત્રકાર મિત્રો બધા આવી ગયા છે, સરસ કવરેજ કરી રહ્યા છે. આ ગાડીઓ આવે ને કેમ કે દરિયા કિનારે એવું લાગે છે તો વેવ્સ આવે છે. પત્રકારોમાં ખૂબ મહેનત કરી રહ્યા છે બધા. એ જોરદાર આવજો. મિત્રો જો વાગી ગયા છે 6:30 વાગે. આપણે 6 વાગે ઘરે આવી ગયા હતા. વાતાવરણ વાદળ છાયું છે, રસ્તો ધોવાઈ ગયો છે અને વહેલી સવારે આપણે જોયું પ્રમાણે વ્લોગમાં ખૂબ વાદળ છાયું વાતાવરણ હતું. પરંતુ આજે મહત્વનું કે આજે શનિવાર છે. શનિવાર હોય એટલે જે ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ફેમિલી સાથે. અંકલ છે, બાળકો પાછળ આરામ કરે છે. દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ.
જો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરીને, ખૂબ સરસ દર્શન થઈ ગયા. હોપ કે આપ બધાને પણ દર્શન થયા હશે, કારણ કે ઘણી વખત ઘણા લોકો જઈ શકતા નથી. ખૂબ સારું વાતાવરણ હતું અને દાદાના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી, ખૂબ આનંદ થઈ ગયો. સાનવીબેનને કેવું છે, બાળકોને મારા વેકેશન જેવું થઈ ગયું છે. એક દાડો સ્કૂલ હોય, એક દાડો રજા હોય, કારણ કે વરસાદનો માહોલ છે અલનીનોના કારણે. સાધુને ગમતું નથી અને સવારમાં આજે બી સ્કૂલમાં ગઈ હતી પણ પાછી આવી. કે બેટા કેવું સ્કૂલમાં રજા હોય છે, કેવું લાગે છે? કંટાળો આવશે, ઘેર બહુ થાય છે ને સ્કૂલે એટલે મજા આવશે. હું આજે સવારે તૈયાર થઈ ગઈ અને મેં ઘરની બહાર એક પગ મેલ્યો અને તારે બધા સ્કૂલના બધા છોકરા છે ને પાછો ઘેર જતા હતા. તે મમ્મી મને કીધું રજા છે, મારું પોપટ થઈ એમાં એવું થયું અડધી રાત્રે જાહેર થઈ એટલે ઘણા ખબર નહોતી. એટલે અને આપણને જો કે ખબર હતી પણ કોઈ મેસેજ નહોતો એટલે આપણે દીકરીને મોકલી હતી આપણે. પણ બરોબર છે, આવી ગઈ પાસે જ છે. કેમ કેટલા ડગલા તો છે? ના પાડતા હતા, હું જાતી જ હતી પણ સ્કૂલ કેટલા ડગલા છે? હા સ્કૂલ કેટલા ડગલા છે? હું એટલે ડગલા એટલે શું? પગ મેલવા કેટલા પગલા છે? બસ આટલા જ છે, બાજુમાં છે. હે ને પ્રેમ અમાય એક ભાઈ મજા આવી ગઈ છે. જેટલું પ્રેમ બાજુ બેસે ને એટલું દૂર છે સ્કૂલ. પ્રેમભાઈને મજા આવી ગઈ હતી. આજે સ્કૂલમાં રજા પડી ગઈ ને એટલે તો એવું જોઈતું હતું. અને અમે શનિવાર તો અડધો દિવસ એટલે વાંધો ના આવ્યો. અને બસ ખૂબ સરસ માહોલ છે. શું ખાવાનું કરે? પાણીપુરી. પાણીપુરી હે ને? વરસાદ પડે છે તેનું પાણી કેવું હોય છે એ જન્મ મોઢામાં પાણી આવશે તો પાણીપુરી ખાય. બાળકો ખુશ તો બધું સારું. દર્શન થઈ ગયા મસ્ત? હા સરસ. ફાઇનલી પાણીપુરી તૈયાર છે. સરસ ચટણી બટની. હા અને એક મેડમ રેડી થઈ ગયા છે આ પાણીપુરી ખાવા માટે અને બનાવવા માટે. यस क्या बोलेंगे आप? हमने पानी पूरी का मसाला बना दिया है, हमने इसमें प्याज धनिया सब इसमें ही डाल दिया है, इसलिए बनाया है. इसमें ही डाल दिया है सब. ये क्या खाने में दिक्कत ना हो कोई, इसलिए यही भरना और यही भरना बस और खा लेना, गुजराती में बात क्योंकि इतना सब्र नहीं होता. पानी पूरी चलो शुरू किया जाए. का नाम सुनते ही मुंह में पानी आ जाता है. चलो शुरू किया जाए. शुरू किया जाए. पहले मेरे से शुरुआत होगी. हाँ जरूर मुझे शुरू सबसे किया जाए. पहले खिलाया जाएगा. चलो ये पानी मैं घर की लॉक्स. ये पूरी लिया और ये इसमें ऐसे क्या बोलते हैं इसको? रगड़ा रगड़ा. अभी आ गया. ऐसे मुझे अभी दिया गया. किसको दिया गया पहले? भैया को. भैया को. भैया खाएंगे और बढ़िया सा ये आराम से चलो नीचे रखो. नीचे आने ला आराम से खा. आने ला देखो. हाँ चलो. કેવું લાગ્યું? ચલો ચલો ખાઈ લઈએ તારે. મિત્રો જુઓ કેવું છે કે ઘરે બેસીને અનલિમિટેડ પકોડી ખાવાની મજા આવી ગઈ. બાળકોએ એન્જોય કર્યું, પરિવાર આખાએ એન્જોય કર્યું. ખૂબ આનંદ થઈ ગયો. હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. આપ સૌને ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી.